નમસ્કાર દર્શક મિત્રો, શેલ્બી હોસ્પિટલ પ્રેઝન્ટ હેલ્થ ઇઝ વેલ્થમાં હું છું આપની સાથે હેતવી. દર્શક મિત્રો, આજે વાત કરવાની છે સ્પાઇન વિશે. કરોડરજ્જુ. તમે અત્યારે જોયું હશે કે નાની ઉંમરમાં લોકોને સ્પાઇનની ઘણી બધી તકલીફો આવવા લાગી છે. ઘણીવાર તો એવું પણ બને છે કે નાની ઉંમરમાં સ્પાઇનની સર્જરી કરાવવી પડે, અને જ્યારે સ્પાઇનની સર્જરીની વાત આવે ત્યારે એક ડર બેસી જાય મગજમાં, એક બીક લાગે કે આ સર્જરી તમારી લાઈફની છેલ્લી સર્જરી ન બની જાય, આ સર્જરીથી તમારા શરીરમાં કોઈ ખોડખા પણ ન આવી જાય. તો આ જ બાબતે ચર્ચા કરવાની છે. શા માટે સ્પાઇનની સર્જરી મહત્વ ધરાવે છે, કયા કયા કિસ્સામાં એની સર્જરીની ખરેખર આવશ્યકતા હોય છે. ઘણીવાર એવું બને નાની મોટી બીમારી હોય તો તેને થોડી એક્સરસાઇઝથી, થોડી દવાઓથી એને ક્યોર કરી શકાય. બધી જ જગ્યામાં સર્જરીની આવશ્યકતા નથી હોતી, પણ કયા કયા કિસ્સાઓમાં સર્જરીની આવશ્યકતા હોય છે તેના ઉપર આપણે આજે વાત કરવાની છે. અને મારી સાથે શેલ્બી હોસ્પિટલના ડોક્ટર તુષાર આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે. તુષારજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. તુષારજી, જે રીતે કીધું કે નાની ઉંમરથી જ અત્યારે લોકોને કરોડરજ્જુની તકલીફો જે ઊભી થવા લાગી છે, આપણું બેસવાનું પોસ્ચરથી લઈને વ્હીકલ ડ્રાઈવ કરવાથી લઈને બધી જ વસ્તુ એમાં મેટર કરતી હશે. પણ કોવિડ પછી ખાસ કરીને જોઈએ તો કરોડરજ્જુની સમસ્યા લોકોને વધી છે. શું કારણ ગણો છો તમે એની પાછળ? એટલું કોવિડ જવાબદાર નથી, ઘણા બધા ફેક્ટર્સ છે. પહેલી વસ્તુ, આપણો જે ડાયટ છે, પર્ટિક્યુલરલી યંગમાં જંક ફૂડ, જેમાં કેલ્શિયમ ઓછું આવે છે, વિટામિન ડી ઓછું આવે છે. એ સિવાય ડે ટુ ડે લાઈફમાં આપણે સ્ક્રીન નીચેના લેવલ ઉપર જોઈએ છે, આઈ લેવલ ઉપરથી નથી જોતા. તે સર્વાઇકલ સ્પાઇન ઉપર પ્રેશર કરતું હોય છે. આપણું બેસવાનું પોસ્ચર ફોલ્ટી હોય છે, ઉઠવા બેસવાનું ચાલવાનું પોસ્ચર ફોલ્ટી હોય છે, જેના હિસાબે લંબર સ્પાઇન ઉપર પ્રેશર આવે છે. એ સિવાય જીમ એક્સરસાઇઝ અનસુપરવાઇઝ થવી, બોડીની મસલ્સની કેપેસિટી કરતાં ઓવર એક્ઝર્શન કરી, જેનાથી સ્પાઇન ઉપર લોડ આવીને ડિસ્ક પ્રોલેપ્સ, યંગ પેશન્ટની અંદર ગાદી ખસી જવાના કિસ્સા બહુ જ નોંધપાત્ર વધારો થયો છે. એ સિવાય ટુ વ્હીલર રાઇડ, આપણા રસ્તાઓ બમ્પી રાઇડ્સ, જેના હિસાબે સ્પાઇનને કોન્સ્ટન્ટ ડેમેજ થયા કરે છે. એટલે આ બધી વસ્તુ જવાબદાર છે કે નાની ઉંમરથી જ સ્પાઇનના પ્રોબ્લેમ્સના પેશન્ટો વધી ગયા છે. એ સિવાય લાઈફ એક્સપેક્ટન્સી આપણી વધી છે. પહેલાંના એવરેજ લાઈફ 50, 60 કે 65 હતું, જેની બદલે અત્યારે કોમનલી 80, 85, 90ના આપણે એજ જોઈ શકીએ છીએ આપણે. એટલે ઉંમરની સાથે જે ડીજનરેશન થવાનું એ એજને રિલેટેડ સ્પોન્ડિલોસિસ, સ્પોન્ડિલોલિસ્થેસિસ, એ બધા પ્રોબ્લેમ વધી ગયા છે. એ સિવાય જે અદ્યતન સાધનો આવ્યા, MRI, હાઈ એન્ડ MRIs, અને એના કારણે આ વસ્તુનું ડિટેક્શન પણ પહેલાં કરતાં ઘણું વધ્યું છે, અને એની ક્યોર પણ વધી છે, જેનાથી ક્વોલિટી ઓફ લાઈફ આપણે પેશન્ટને સારામાં સારી રીતે પ્રોવાઈડ કરી શકીએ છીએ. બિલકુલ. આમાં આપણે જેન્ડર ડિફાઇન કરી શકીએ કે તમને પુરુષોમાં વધારે પ્રોબ્લેમ્સ જોવા મળે છે, ફિમેલમાં વધારે પ્રોબ્લેમ્સ જોવા મળે છે? તમારી પાસે જે પેશન્ટ આવે છે એમાં એજ ગ્રુપ અને જેન્ડર સૌથી વધારે કયું જોવા મળ્યું છે? 20 થી 40 વર્ષની અંદર જોવા જઈએ તો મેલમાં વધારે હોય છે. એનું રીઝન એ હશે કદાચ ફિઝિકલ એક્સરસાઇઝ, ઓવર સ્ટ્રેઇન, ટુ વ્હીલર રાઇડ્સ, એ બધું વધારે હોય છે. 35 પછી જોવા જઈએ તો ફિમેલ્સની અંદર પ્રેગ્નન્સી રિલેટેડ થોડા સ્પાઇનના પ્રોબ્લેમ, ઓસ્ટિયોપોરોસિસ, બોન્સ નબળું થઈ જવું, એ બધી વસ્તુ ફિમેલમાં જોવા મળે છે. 50, 60 પછી લગભગ બોથ આર ઇક્વલ, છતાં બી મેલમાં થોડુંક વધારે જોવા મળે છે. બિલકુલ. આની સાથે એક કોમન પ્રોબ્લેમ અત્યારે સાંભળીએ તો એક ગાદી ખસી જવી, સ્લીપ ડિસ્ક થઈ જવી, આ સૌથી વધારે સાંભળી રહ્યા છે. તો એના કારણો શું, તમે આનાથી સમજાવી શકો? હાજી. આ લંબર સ્પાઇન છે, કરોડ રીઢની હડ્ડી જેને કહેવાય, કમરના મણકા જે 5 હોય, L1, 2, 3, 4, 5 જનરલી. દરેક મણકાની વચ્ચે ડિસ્ક હોય છે જે કુશનનું કામ પ્રોવાઈડ કરે છે, અને આપણી મુવમેન્ટ બેન્ડિંગ કરીએ, ફોરવર્ડ બેન્ડિંગ, બેકવર્ડ બેન્ડિંગ, સાઈડ ટુ સાઈડ બેન્ડિંગ, ત્યારે આ ડિસ્ક કુશનનું કામ કરે છે. વચ્ચેથી કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડ પાસ થતી હોય છે, અને એને કુદરતી રીતે બોન્સનું બધી બાજુથી પ્રોટેક્શન મળેલું છે. દરેક જગ્યાએથી બે સ્પાઇનની વચ્ચેથી નવ ફોરામેન, એક નાનું હોલ હોય છે, જેમાંથી નવ રૂટ બહાર આવી અને પગના અલગ અલગ ભાગમાં સપ્લાય કરે છે. જ્યારે ઓવર સ્ટ્રેઇન પડે એ વખતે ગાદી જે મણકાની વચ્ચે રહેવી જોઈએ એ બદલે ખસી અને અંદરની બાજુ કરોડરજ્જુ પર પ્રેશર કરે છે અને પગની નસ ઉપર પ્રેશર કરે છે. એ સ્લીપ ડિસ્ક છે. આ દબાણના હિસાબે પેશન્ટને અલગ અલગ પ્રોબ્લેમ થતા હોય છે, જેવી રીતે સિવિયર બેક પેઇન થવું,
પેઇન પગમાં રેડિયેટ થવું, પગમાં ખાલી ચડવી, ભારે લાગવું, ચાલવાની તકલીફ થવી, ઉઠવા બેસવામાં તકલીફ થવી, એ જેટલા પ્રમાણમાં દબાણ છે એની ઉપર એ ડિપેન્ડ કરે છે. મેં અગાઉ કીધું એ રીતે ફોલ્ટી પોસ્ચર, ફોલ્ટી લાઈફસ્ટાઈલ, જેના કારણે જે કોન્સ્ટન્ટ L4-5 અને L5-S1 જે સૌથી વધારે મૂવમેન્ટ ધરાવતા મણકા છે એ સૌથી કોમનલી અફેક્ટેડ જોવા મળે છે. બિલકુલ. આની સાથે આપણે ઘણીવાર જોઈએ કે આપણી ઓફિસની ચેર્સ હોય કે પછી તમે ઘરમાં જે સોફા રાખો છો એના પર આપણું બેસવાનું, એ પણ ક્યાંક આના માટે જો તમે 4-5 કલાક એક જ જગ્યા પર બેસી રહો છો તો એના કુશન્સ એવા હોવા જોઈએ, એ ચેર એવા પોસ્ચરમાં હોવી જોઈએ કે જેથી કરીને તમારા બેક ઉપર વધારે વજન ના આવે, તમારી ગાદી ઉપર, તમારા મણકા ઉપર વધારે વજન ના આવે. તો એના માટે એ કેવા લેવા જોઈએ, એના માટે આપ સલાહ આપી શકો? પહેલાં તો સ્ટેટિક પોસ્ચર પોણો કલાક થાય, આપણે 2 મિનિટ માટે, 5 મિનિટ માટે એક સ્મોલ વોક લઈ લો, કેવી રીતે લોંગ આવર્સ સ્ટેટિક પોસ્ચર આપણે એવોઇડ કરવું જોઈએ. બીજી વસ્તુ, સ્પાઇન હંમેશા સ્ટ્રેટ રહેવું જોઈએ. સર્વાઇકલ સ્પાઇનની વાત કરીએ તો આપણે મોબાઈલ જોતા હોઈએ, આમ નીચે જોઈએ અથવા તો લેપટોપ લો લેવલ ઉપર હોય તો કોન્સ્ટન્ટલી સર્વાઇકલ સ્પાઇન ઉપર પ્રેશર આવ્યા કરે અને જે ડેમેજ કરે. એટલે આઈ લેવલ ઉપર હશે તો સર્વાઇકલ સ્પાઇન સ્ટ્રેટ રહેશે અને એને નુકસાન નહીં થાય. એવી જ રીતે લંબર સ્પાઇન, કુશન એ રીતે હોવા જોઈએ કે સ્પાઇનને એનું લોર્ડોસિસ એને મેન્ટેન રાખે, એને નેચરલ પોઝિશન, નોર્મલ કર્વેચર એ મેન્ટેન રહે. એટલે વધારે ઊંચું ના હોવું જોઈએ, પતલું હોવું જોઈએ. અને જે સ્પાઇનનું નોર્મલ કર્વેચર હોય, ઓવર ફ્લેક્શન, બહુ વાંકા વળી જાય એવું બી નહીં, ઓવર એક્સટેન્શન, સ્ટ્રેટ થાય એ રીતે પણ નહીં, જે નેચરલ કર્વેચર મેન્ટેન કરે એ રીતે હોવું જોઈએ. આ સાથે જ હવે વાત કરીએ સ્પાઇનની સર્જરીની પણ જો વાત આવે તો કેવા કેવા કિસ્સાઓમાં સર્જરી સુધી વાત પહોંચી જતી હોય છે? શરૂઆતમાં જો તમને ખબર પડી જાય કે તમારા બેકમાં આટલા ઇશ્યુઝ આવી રહ્યા છે તો પહેલાં તો એના લક્ષણો કેવા હોય કે તમને શરૂઆતથી જ ખબર પડી જાય, તમે એમાં ડીલે ન કરો, અને ડીલે થઈ ગયું છે તો કેવા કિસ્સામાં સર્જરીની નોબત આવે છે? જો ટાઈમસર એનું સ્પાઇન સર્જનની એડવાઇસ લેવામાં આવે તો 90%થી વધારે કેસની અંદર સર્જરીની જરૂર નથી પડતી. સિમ્પટોમ્સમાં શું આવે તો પેશન્ટને જો લંબર સ્પાઇન, કમરના મણકાની તકલીફ હોય તો કમરમાં દુખાવો થવો, કમરનો દુખાવો પગ સુધી, એક પગ અથવા 2 પગ સુધી અલગ અલગ ભાગમાં જવો, પગમાં ખાલી ચડવી, પગમાં ભારે લાગવું, ઉઠવા બેસવામાં તકલીફ થવી, ઉઠવા બેસવામાં પેઇન થવું, ચાલવામાં તકલીફ પડવી, અમુક થોડુંક ચાલો અને પગ ભારે થઈ જાય અથવા દુખાવો વધી જાય, આ બધા લક્ષણો લંબર સ્પાઇનનું દબાણ બતાવે છે. શરૂઆતના કિસ્સાની અંદર જો પ્રોપર નિદાન કરવામાં આવે તો એ કેસની અંદર સર્ટેન મેડિસિન્સ, નર્વ્સના પ્રોટીન છે, નર્વ્સના વિટામિન છે, મસલ રિલેક્શન ટેબ્લેટ્સ છે, ફિઝિયોથેરેપી છે, જેમાં આઈએફટી, શોર્ટવેવ ડાયાથર્મી, ટેન્સ, એ બધી વસ્તુ મસલ સ્પાઝમ રિલીવ કરે છે અને પ્રોપર રેસ્ટ લેવામાં આવે. બીજું એક મિસનોમર એ છે કે જ્યારે સ્પાઇનનો પ્રોબ્લેમ હોય ત્યારે ફિઝિયોથેરેપી કરો, પણ જ્યારે બેક પેઇન હોય એક્ટિવ સ્ટેજમાં મસલ એક્સરસાઇઝ ન કરવી જોઈએ. જ્યારે એક વખત પેઇન રિલીવ થયું પછી મસલ સ્ટ્રેન્થનિંગ માટે એક્સરસાઇઝ ચાલુ કરો. જ્યારે પેઇન છે ત્યારે 2 થી 3 અઠવાડિયા માટે એ પાર્ટને પ્રોપર રેસ્ટ મળે અને સપોર્ટિવ ટ્રીટમેન્ટ મળે એ જરૂરી છે. એ વખતે જીમ ન કરવું જોઈએ, યોગા ન કરવું જોઈએ, પ્રાણાયામ કરી શકો. પેઇન જાય પછી ધીમે ધીમે મસલ સ્ટ્રેન્થનિંગ માટે યોગા ચાલુ કરી શકો, જીમ ચાલુ કરી શકો, મસલ એક્સરસાઇઝ ચાલુ કરી શકો. બિલકુલ. ડૉક્ટર, આપણા ઘણા બધા વ્યુઅર્સ એવા હશે કે જે કન્ટિન્યુ ડ્રાઈવ એમને કરવાનું આવતું હશે એમની જોબના કારણે, અને એના કારણે એમને બેક પેઇન રહેતું હશે, તો એ લોકો એવી માનસિકતા ધરાવે કે હું ડ્રાઈવ કરું છું એટલે મને દુખશે, પણ એક દિવસ હું આરામ કરી લઈશ, પાછું વીકલી મારું કામ ચાલે રાખશે. પણ ખરેખર એ વાતને અવગણવી જોઈએ, કારણ કે નાની ઉંમરમાં તમે જોવા જઈએ તો 28 થી 35ની એજમાં કમરના દુખાવા બહુ જ લોકોને વધી ગયા છે. એ લોકો નથી અવગણતા કે આ તો હવે બસ વહેલા ખડા થઈ ગયા કે વહેલી હવે અમારી ઉંમર થઈ ગઈ, ને આવા બધા ટિપિકલ વર્ડ્સ વાપરતા હોય, પણ ખરેખર એમને સાવચેતી રાખવાની શું જરૂર? બિલકુલ સાવચેતી રાખવી જોઈએ. જો આ બેક પેઇન થતું હોય, ભલે માઇલ્ડ થતું હોય તો પણ એ વોર્નિંગ સાઇન છે. એ આગળ ન વધવા દેવી, વધારે સ્પાઇનને ડેમેજ ન કરવું એ અત્યંત આવશ્યક છે. જો બાય રોડ ટ્રાવેલ કરતા હો તો બેટર ટ્રેન ટ્રાવેલિંગથી સ્પાઇનને નુકસાન નથી થતું, એર ટ્રાવેલિંગથી નુકસાન નથી થતું. તમારે એ રીતે મોડિફાય કરવું જોઈએ. અને કોઈ પણ સ્પાઇન ઉપર, બેક ઉપર સ્ટ્રેન પડ્યા કરે એ એક્ટિવિટી તમારે એવોઇડ કરવી જોઈએ. કારણ કે ડે બાય ડે જેમ ડ્યુરેશન વધતું જશે, ટાઈમ વધતો જશે, એ ડેમેજ વધતું જશે.
એટલે શરૂઆતના સ્ટેજમાં જ આ વસ્તુને પ્રિવેન્ટ કરવામાં આવે તો નાની વસ્તુ સિમ્પલ કન્ઝર્વેટિવ નોન ઓપરેટિવ મેથડથી એ વસ્તુની ટ્રીટમેન્ટ થઈ શકે. ઓકે, પણ જેનો પાર્ટ ઓફ અ જોબ એ છે કે ટ્રાવેલિંગ કરવું અથવા વજન ઉચકવું, એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? ના સ્પાઇનનો પ્રોબ્લેમ હોય તો એ વસ્તુ મોડિફાઈ કરવી જોઈએ એમના સ્પાઇનના પ્રોટેક્શન માટે. ઓકે, અને આ સાથે જ રૂટીનમાં તમે આરામ કરવા માટેની બી, ફિઝિયોથેરાપી માટેની બી એ લોકોને શું સલાહ આપશો જે લોકો ખરેખર આવી બધી એક્સરસાઇઝમાં કે આવા બધા કામમાં કે આવી જોબ કરી રહ્યા છે, જે લોકોને અત્યારે તકલીફ નથી પણ હા નજીકના ભવિષ્યમાં એ લોકોને તકલીફ થઈ શકે છે, તો એના માટે પ્રિવેન્શનના ભાગરૂપે એ લોકો શું કરી શકે? ના કોન્સ્ટન્ટ જો તકલીફ વધતી હોય તો જોબ મોડિફિકેશન કરવું પડે, મોડ ઓફ ટ્રાન્સમિશન ચેન્જ કરવું પડે, વેઇટ લિફ્ટિંગવાળી જોબ હોય ને સ્પાઇનનો પ્રોબ્લેમ હોય તો એ રીતે એકોર્ડિંગલી ચેન્જ કરવું જોઈએ. અધરવાઇઝ સ્પાઇનનો વધારે મોટો પ્રોબ્લેમ આવે અને ક્વોલિટી ઓફ લાઈફ આગળ વધારે તકલીફ પડાય. બિલકુલ. હવે સ્પાઇનમાં આપણે સર્જરીની જ્યારે વાત આવે છે ત્યારે એમાં એઆઈ અને રોબોટિક સર્જરી પણ અત્યારે ઘણું જ આગળ વધી રહ્યું છે, ઘણું જ એડવાન્સ એમાં ટેકનોલોજી જઈ રહી છે, તો એના રોલ કેવા હોય છે અને એક સર્જનનો રોલ એમાં શું હોય છે? એઆઈ અને રોબોટ્સ એ એક્યુરસી માટે છે. નોર્મલી સ્પાઇન જે ફિક્સેશન કરીએ તો પેડિકલ જે 7.5 મિલીમીટર ડાયામીટરનું હોય છે જેમાં સ્ક્રૂ નાખતા હોઈએ છીએ જ્યારે જરૂર પડે ત્યારે, તો એ અમે મેન્યુઅલી કરીએ છીએ. એ પણ એક્યુરસી સારી છે. પ્લસ સ્પાઇન નેવિગેશન એનાથી પણ જે ઇન્ટ્રા ઓપરેટિવ સ્પાઇન નેવિગેટ કરીને તમને બતાવે છે કે ક્યાં સોફ્ટ ટિશ્યુ છે, ક્યાં બોન છે, કઈ ડિરેક્શન, ત્રણેય ડિરેક્શન XYZ એક્સિસમાં કઈ ડિરેક્શનમાં જવાનું. સેમ વસ્તુ રોબોટમાં પણ એ વસ્તુની એક્યુરસી વધારે આવે છે. એટલે ઇટ્સ એ મિકેનિકલ જોબ. એવું નથી કે રોબોટ છે આવીને સર્જન બાજુ પર જશે ને સર્જરી કરવાનું છે, એવું નથી. સર્જરી તો સર્જન જ કરશે, કમાન્ડ બધા સર્જન જ આપશે. ખાલી આ એન્જિનિયરિંગ માર્વેલના હિસાબે એની એક્યુરસીમાં વધારો થાય છે. જે વસ્તુ મેન્યુઅલી કરવાની હોય છે એ વસ્તુ રોબોટ કરે છે. ઓકે, તો સર્જરીથી સ્પાઇનની પ્રોબ્લેમમાં 100% રાહત મળી જાય છે? સર્જરીમાં પહેલાં જે 10 થી 15% કોમ્પ્લિકેશન રેટ હતો એ આ નવા ગેજેટ્સથી, નવું અન્ડરસ્ટેન્ડિંગથી, નવી ટેકનોલોજીથી અને મિનિમલી ઇન્વેઝિવ એન્ડોસ્કોપિક સર્જરીના હિસાબે મારા મત પ્રમાણે હાર્ડલી 1% કોમ્પ્લિકેશન રેટ છે. એટલે પહેલાંના પ્રમાણમાં કોમ્પ્લિકેશન રેટ ડ્રાસ્ટિકલી ઘટેલો છે. જનરલી કેવા સિવિયર રિપોર્ટ્સ હોય તો તમને સર્જરીનું ડૉક્ટર સજેસ્ટ કરતા હોય છે? કારણ કે ઘણીવાર એવું હોય કે દુખાવો અસહ્ય હોય પણ સર્જરીની જરૂર નથી, તમને એક્સરસાઇઝથી કે દવાથી ક્યોર થઈ જશે, પણ છતાં પણ એક લાઈફ ટાઈમ સોલ્યુશન આનું મળી જશે ને તો હું સર્જરી જ કેમ ન કરાવી દઉં, આવા પણ કન્સેપ્ટ લોકોના હોય છે. અને ઘણા લોકો એવા પણ હોય કે સર્જરીથી ડરે કે જો આ તો કરોડરજ્જુની વાત છે, આખું બોડી એના પર નિર્ભર છે, જો સર્જરી કરાવી અને કંઈક ખોટું થયું તો આ બંને કિસ્સામાં આપ શું કહેશો? એ ઇન્ડિકેશન ઉપર ડિપેન્ડ કરે. જો માઇલ્ડ પ્રમાણમાં સિમ્ટમ્સ હોય તો સર્જરીની કોઈ જરૂર નથી. એવું બે ઓપ્શન નથી હોતા કે આઈધર મેડિસિન કરો કે સર્જરી કરો. જ્યારે ડાયલેમા હોય, ઇન બિટવીન સિચ્યુએશન હોય ત્યારે અમે હંમેશા સ્પાઇન સર્જન તરીકે કન્ઝર્વેટિવ ટ્રાયલ આપતા હોઈએ છીએ. 3 to 6 વીક્સ એના માટે જરૂરી મેડિસિન્સ, ફિઝિયોથેરાપી, મસલ સ્પાઝમ રિલીવ કરવા માટે અને પ્રોપર પ્રિકોશન્સ. પછી એ કેસમાં રિલીવ ન થાય તો અમે એવા કેસની અંદર જ સર્જરી સજેસ્ટ કરતા હોઈએ છીએ. ડૉક્ટર, સર્જરીની સલાહ આપ ક્યારે આપો છો? ખાસ કરીને કેવા રિપોર્ટ્સ એમના હોય અથવા તો કેવી સિચ્યુએશન એમની હોય કે ત્યારે એમને સર્જરી કરાવવી જોઈએ? અને સર્જરીને લઈને મિસકન્સેપ્ટ પણ હોય છે કે સર્જરી કરાવશું તો પરમનન્ટલી કંઈક ડિસેબિલિટી આવી ગઈ તો, કારણ કે કરોડરજ્જુ એ તો એના પર આખું શરીર નિર્ભર હોય છે અને ખાસ કરીને તો લકવો મારી જવાના એ લોકોમાં બહુ જ એનો ડર હોય છે કે જો આનું ઓપરેશન થયું, આની સર્જરી થઈ તો પેરાલિસિસ ના થઈ જાય મને, તો એના માટે આપ શું કહેશો? હેતવીબેન, શરૂઆતમાં જો ડાયગ્નોસિસ થાય તો એ વસ્તુમાં સર્જરીની જરૂર જ નથી. મેં અગાઉ પણ કીધું એવી રીતે 90%થી વધારે કેસમાં જો ટાઈમલી ડાયગ્નોસિસ થાય તો સર્જરીની જરૂર નથી. કન્ઝર્વેટિવ, નોન ઓપરેટિવ, ફિઝિકલ થેરેપી, મેડિસિન્સ એ બધી વસ્તુને પ્રોપર કેર એનાથી જ ક્યોર થઈ જતું હોય છે. પણ જો એને પેશન્ટને ચાલવાની તકલીફ પડે, થોડી પેરાલિસિસની અસરની શરૂઆત હોય, સિવિયર પેઇન હોય છે, રાત્રે સૂવા પણ ન દે, ડે ટુ ડે એક્ટિવિટીમાં પણ ડિસ્ટર્બ કરે, આ વસ્તુ વધતી જતી હોય, થોડુંક ચાલો અને પગ ભરાઈ જાય, તમને ચાલવા ન દે, મીન્સ ડે ટુ ડે લાઈફમાં આટલું બધું ડિસ્ટર્બન્સ કરે, એ વસ્તુ સજેસ્ટ કરે છે કે દબાણ વધારે છે સ્પાઇનલ કોર્ડ ઉપર, ત્યાંથી નર્વ રૂટ્સનું દબાણ વધારે છે. સામાન્ય રીતે આવા સંજોગોમાં સર્જરીની જરૂર પડે છે. હવે સર્જરી માટે પહેલાં જે મોટો કાપો મૂકી મસલ્સ કટિંગ કરતા હતા, ફેશિયા કટ કરતા હતા, સ્પાઇનનું બોન રિમૂવ કરતા હતા, સ્પાઇનલ કોર્ડને રિટ્રેક્ટ કરીને સર્જરી કરતા હતા, એ બહુ જ ઓછું થઈ ગયું છે. 90%થી વધારે મિનિમલી ઇન્વેઝિવ સર્જરી થઈ ગઈ છે.
90% વધારે એન્ડોસ્કોપિક સર્જરી થઈ ગઈ છે. આ બધી કી હોલ સર્જરીઝ છે. એટલે નાના નાના એરાઉન્ડ 1 સેન્ટીમીટરનો હોલ હોય, મસલ્સને બધું સ્પ્લિટ કરી વચ્ચેથી જગ્યા બનાવી અને એન્ડોસ્કોપ ઇન્ટ્રોડ્યુસ કરી અને સપોઝ આપણે સ્લીપ ડિસ્કની વાત કરીએ તો પેશન્ટને લોકલ એનેસ્થેશિયામાં સર્જરી કરવામાં આવે છે. મીન્સ પેશન્ટ જાગતું હોય, વાતો કરતું હોય, કમાન્ડ ફોલો કરતું હોય, 8 મિલીમીટર એટલે 0.5 સેન્ટીમીટરનો હોલ સાઈડમાં કરીએ, એમાંથી એન્ડોસ્કોપ ઉતારીએ, મસલ્સ, ફેશિયા, ફેટ સ્પ્લિટ કરીને, નથી સ્પાઇનનું બોન રિમૂવ કરતા, નથી સ્પાઇનલ કોર્ડને એન્ટર કરતા, અને ફોરામેનમાંથી સીધું ડિસ્કમાં એન્ટર થઈ, જેની સાથે કેમેરો એટેચ હોય છે, અને એના દ્વારા દબાણવાળો પાર્ટ જ રિમૂવ કરવામાં આવે છે. ગાદી જે નોર્મલ છે એ ઇટ ઇઝ જ રહે છે, ખાલી દબાણવાળું કલ્પ્રિટ છે એ જ રિમૂવ કરવામાં આવે છે. એને ટાર્ગેટેડ ફ્રેગમેન્ટેક્ટમી કહેવામાં આવે છે. અને આવા કેસની અંદર નોર્મલી આ ડે કેર હોય છે. સવારે પેશન્ટ દાખલ થાય, સાંજે ડિસ્ચાર્જ થાય, અથવા તો 24 કલાકમાં પેશન્ટ ઘરે જાય. 60 થી 70% કેસમાં તો પેશન્ટ ઓપરેશન થિયેટરમાંથી ચાલીને બહાર આવે. નો વ્હીલચેર, નો સ્ટ્રેચર. એટલે જનરલી સર્જરી પછી પોસ્ટ કેરની બહુ જરૂર પડતી હોય છે, પણ આમાં એટલું બધું તમારે પોસ્ટ કેર ધ્યાન નથી રાખવાનું, ખાલી તમારે નોર્મલ પોસ્ચર અને સુવા ઉઠવા બેસવાની પોઝિશન ઉપર જ ધ્યાન રાખવાની છે. નોર્મલ સ્પાઇન કેર લેવાની હોય છે કે ઓવર સ્ટ્રેઇન ન કરે. બાકી ડે ટુ ડે પથારી વસ બેડ રેસ્ટની જરૂર નથી પડતી. ઇન્ક્લુડિંગ અમુક કેસમાં જે સ્પાઇન આગળ પાછળ ખસેલા હોય છે, તો એવા કેસની અંદર અમે સેમ રૂટથી તમને જો મોડેલ ઉપર સમજાવું તો આ સ્પાઇન છે, આ બેક પોર્શન છે. અત્યાર સુધી જે મોટાભાગના કેસમાં કરીએ છીએ કરતા હતા કે આખું ઓપન કરી મસલ્સ, ફેશિયા, ફેટ કટ કરે, આ સ્પાઇનનું બોન રિમૂવ કરીએ, પછી સ્પાઇનલ કોર્ડ આવે જેને એક બાજુ રિટ્રેક્ટ કરીએ અને પછી એનું દબાણ હટાવીએ. એની બદલે હવે સ્પાઇન મેન્ટેન રાખીએ છીએ. આખું સાઈડના રૂટથી અહીંથી જ એન્ડોસ્કોપ ઇન્ટ્રોડ્યુસ કરીએ. આ મસલ્સ, ફેશિયા, ફેટ કટ નથી કરતા, જસ્ટ ખાલી જગ્યા બનાવી અને એના મદદથી, આ એન્ડોસ્કોપની મદદથી આ અંડર વિઝન દબાણ રિમૂવ કરવામાં આવે છે. સ્પાઇનલ કોર્ડ ફ્રી કરવામાં આવે છે, નર્વ રૂટ ફ્રી કરવામાં આવે છે. નથી તો આ સ્પાઇનનો બોન રિમૂવ કરતા, નથી સ્પાઇનલ કોર્ડને અંદર એન્ટર થતા. એટલા માટે રિસ્ક બહુ જ ઘટી જાય છે, સર્જિકલ ટાઈમ ઘટી જાય છે. બીજો ફાયદો એ છે કે આની અંદર બ્લીડિંગ મિનિમમ છે, ફ્યુ ડ્રોપ્સ ઓફ બ્લડ, કારણ કે ટિશ્યુ કટિંગ મિનિમમ છે, એટલે રેટ ઓફ ઇન્ફેક્શન બહુ જ મિનિમમ છે. ત્રીજી વસ્તુ આમાં પેઇન છે કમ્પેરેટિવલી બહુ જ ઓછું હોય છે. ઓપન સર્જરીનું પેઇન હોય છે એની કમ્પેરિઝનમાં જો ક્વોન્ટિફાય કરો તો હાર્ડલી 5% કે મેક્સિમમ 10%. નોર્મલી આ પેશન્ટને અમે 90%થી વધારે પેશન્ટને નેક્સ્ટ ડે ઊભા કરી દઈએ છીએ આફ્ટર સ્પાઇન સર્જરી 24 કલાક પછી, અને એના બીજા 24 કલાક સર્જરીના 48 અવર્સ પછી પેશન્ટને ડિસ્ચાર્જ કરી દઈએ છીએ. બિલકુલ, એટલે આટલી સેફ છે તો તમને પેરાલિસિસ થવાના તો કોઈ ચાન્સીસ રહેતા નથી, અહીંયા એવું કહી શકાય. સાયન્સ છે, વી આર નોટ 100%, અમે બી કુદરતથી નીચે છીએ, પણ સેફટીની ક્વોન્ટિફાય કરો તો 99% વધારે છે. બીજી વસ્તુ, સેફટી માટેના કેટલાક ગેજેટ્સ મેં કેટલીક વાત કરી. આ જે સર્જરી કરવામાં આવે છે ન્યુરો મોનિટરિંગમાં કરવામાં આવે છે. ન્યુરો મોનિટરિંગ એટલે નર્વ્સને કંઈ પણ ટચ કરીએ તો એની સાથે ગ્રાફ જોડેલો હોય, એ ગ્રાફમાં ઇમિડિયેટલી ચેન્જીસ આવી જાય, એટલે વી કેન રિકોગ્નાઇઝ એટ ટાઈમ કે કઈ જગ્યા પરની કઈ જગ્યાએ નસ ટચ થાય છે, તો એકોર્ડિંગલી અમારે જે મોડિફિકેશન કરવું હોય એ કરી દઈએ. એટલે ચાલુ ઓપરેશને જે ફીડબેક મળે છે જેને હિસાબે આની સેફટી અટમોસ્ટ થઈ જાય છે. બીજી વસ્તુ, હાઈ એન્ડ કેમેરા, હાઈ એન્ડ સ્કોપ, એનાથી વિઝિબિલિટી જે બહુ નાનું 1 મિલીમીટરનું હોય એ પણ બહુ જ ક્લિયર બધું દેખાય છે, એટલે એના કારણે એક્યુરસી બહુ વધી છે. બિલકુલ. આ સાથે જ ઘણીવાર પગની સમસ્યા, જે પગ પાણી થતા હોય કે પછી બહુ વધારે પડતી ખાલી ચડતી હોય કે પગ ચાલવાથી એકદમ જ દુખાવો એમને ઉપડતો હોય, તો આ પણ સ્પાઇનની તકલીફ જ કહી શકાય. સ્પાઇનની તકલીફ એમાં 2-3 રીતનું, સ્લીપ ડિસ્ક હોય, મલ્ટિપલ લેવલ સ્લીપ ડિસ્ક હોય, અથવા તો ઉંમર જેની વધારે છે જેની અંદર મલ્ટી લેવલે દબાણ થતું હોય. બીજી વસ્તુ છે લંબર કેનાલ સ્ટીનોસિસ, એટલે જે સ્પાઇનલ કોર્ડનો ડાયામીટર, સ્પાઇનલ કેનાલનો ડાયામીટર નોર્મલી 12 મિલીમીટર કરતાં વધારે હોય છે. એ 10 મિલીમીટર થાય ત્યાં સુધી બોડી ટોલરેટ કરી લેતું હોય છે. એનાથી ઓછું થાય તો કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડ ઉપર પ્રેશર આવે, ત્યાંથી પગની નસ ઉપર પ્રેશર આવે અને પેશન્ટને ચાલવામાં ખાલી ચડવી, ભારે લાગવી, પેઇન થવું, એ બધા સિમ્પટમ્સ આવતા હોય છે. હવે જો વધારે માત્રામાં સિમ્પટમ્સ હોય, કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટથી ફરક ન પડે તો એવા કેસમાં સ્પાઇનલ કોર્ડ અને નર્વ રૂટ ફ્રી કરવા માટેની સર્જરી કરવાની આવે છે. આઈધર એન્ડોસ્કોપિકલી આવે, આઈધર માઇક્રોસ્કોપથી કરવામાં આવે. એ ડિપેન્ડ્સ અપોન ઇન્ડિકેશન્સ અને કેટલા લેવલ ઉપર કમ્પ્રેશન છે.
બિલકુલ. આપણી બોન ડેન્સિટી જ્યારે ઓછી થતી હોય તો એના કારણે કરોડરજ્જુમાં સ્પાઇનમાં કોઈ તકલીફ થતી હોય છે? આ તો આપણે જનરલી ગાદીની વાત કરી રહ્યા છીએ, પણ કરોડરજ્જુમાં પ્રોપર કોઈ તકલીફ એના કારણે થાય છે? ડેફિનેટલી બહુ જ સરસ ક્વેશ્ચન છે આ મોસ્ટ નિગ્લેક્ટેડ વસ્તુ જનરલ પીપલમાં અને ઘણા બધા ડૉક્ટર્સમાં પણ. ઓસ્ટિયોપોરોસિસ, આપણી જે જંક ફૂડ, ઓછું કેલ્શિયમ લેવાનું, સનલાઇટમાં નહીં જવાનું, વિટામિન D3ની ખામી, આ લગભગ દરેક પેશન્ટમાં બહુ ખૂબ માત્રામાં જોવા મળે છે. એટલે બોનની જે સ્ટ્રેન્થ હોવી જોઈએ ન હોય. એટલે નાની ઉંમરે પેશન્ટને વેજિંગ, એટલે આ જે વર્ટિબ્રાની હાઇટ છે એકદમ ઓછી થઈ જવી, મોર દેન 30% ઓછી થાય એટલે સ્પાઇનનું જે કર્વેચર છે એ ચેન્જ થઈ જાય. સ્પાઇનના જે જોઈન્ટ્સ છે એની ઉપર સ્ટ્રેઇન આવે, એટલે કોન્સ્ટન્ટ પેશન્ટને પેઇન રહ્યા કરે. એ સિવાય જે દબાણવાળો પોર્શન છે ઘણીવાર પાછળ ખસીને કરોડરજ્જુ પર દબાણ કરે, નવ રૂટ્સ પર દબાણ કરે અને કમ્પ્રેશન આપે. આ વસ્તુને અર્લી ડાયગ્નોસિસ કરો તો આ વસ્તુ હાઈલી પ્રિવેન્ટેબલ છે. કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોવું, આ પ્રોબ્લેમ થાય પછી કેલ્શિયમ સપ્લિમેન્ટ કરવું નહીં. દરેક જણે કેલ્શિયમ નોર્મલ હોવું જોઈએ, એ પ્રમાણે ડાયટ હોવો જોઈએ. ઓછું હોય તો એ પ્રમાણે સપ્લિમેન્ટ લેવું જોઈએ. જે વેજીટેરિયન છે એમાં D3ની ખામી હોય જ છે. નોનવેજ જે લે છે એને D3 મળી રહે છે. પછી વેજીટેરિયન છે એમણે સનલાઇટમાં જવું જોઈએ, અથવા D3 સપ્લિમેન્ટેશન ઓરલી અથવા તો ઇન્જેક્ટેબલ એ સપ્લિમેન્ટ કરવું જોઈએ. જો બોન ડેન્સિટી સારી હશે તો આ ઓસ્ટિયોપોરોસિસ એના રેટ બહુ જ ઓછા થઈ જશે. જો છતાં પણ ઓસ્ટિયોપોરોસિસ હોય તો આ ટ્રીટમેન્ટ ઉપરાંત કેટલીક બોન ડેન્સિટી વધારવા માટેની ટેબ્લેટ્સ છે જે સ્પાઇન સર્જનની સલાહ પ્રમાણે લેવી જોઈએ. એ સિવાય કેટલાક હોર્મોનલ પ્રિપેરેશન છે, ટેરિપેરેટાઇડ ને મોનોક્લોનલ એન્ટીબોડીઝ, ડિપેન્ડ્સ કેટલી માત્રામાં છે એ પ્રમાણે સ્પાઇન સર્જનની અથવા તો એન્ડોક્રાઇનોલોજીસ્ટની એડવાઇસ પ્રમાણે એ વસ્તુ સપ્લિમેન્ટ કરી અને બોન ડેન્સિટી જો મેન્ટેન રાખે તો આપણે સ્પાઇનનો આ પ્રોબ્લેમ ઓસ્ટિયોપોરોસિસને લગતા એવોઇડ કરી શકીએ છીએ. જનરલી 30-35 વર્ષની ઉંમર પછી બોન ડેન્સિટી ઓછી થતી હોય છે, તો આના માટેના કોઈ ટેસ્ટ હોય છે કે પછી તમે ડૉક્ટરને સામે ચાલીને બતાવી શકો કે એકવાર ચેક થઈ જાય તમારું કે બોન ડેન્સિટી ઘટતી તો નથી, તો તમને શરૂઆતથી જ ખબર પડી જાય, તમે શરૂઆતથી જ જાગી જાઓ અને એ પ્રમાણેનું કામ જે તમારે કરવાનું છે તમારા બોડી માટે કરી શકો. એવું કંઈ અવેલેબલ છે? બોન મિનરલ ડેન્સિટી કરીને છે, જે બહુ જ રિલાયબલ ટેસ્ટ છે. નોટ ઓનલી સ્પાઇન, આખા બોડીના બધા જ બોન્સ માટે કેટલી ડેન્સિટી, ક્યાં કેટલું ડેફિસિટ છે. જો લેસ દેન -2.5 હોય તો એમાં ટ્રીટમેન્ટની જરૂર પડે જ છે. 0 to -2.5 હોય તો એની અંદર તમે કેર અને પ્રોપર સપ્લિમેન્ટેશન એ પ્રમાણે જરૂરી હોય છે. આ પિરિયોડિકલી 35 પછી તો કરવું જ જોઈએ. પર્ટિક્યુલરલી જે લેડીઝ છે પ્રેગ્નન્સી પછી, તો લેડીઝને તો 30 પછી પિરિયોડિકલી કરાવી દો તો એ વસ્તુ ઇમિજિએટલી ડાયગ્નોઝ કરી અને ઇમિજિએટલી કરેક્ટ કરી શકાય. બિલકુલ. આ સાથે જ જે આપણે સર્જરીની વાત કરી એમાં કોઈને બીપી, ડાયાબિટીસ આવી કોઈ સમસ્યા હોય તો એ આ રીતની સર્જરીમાં એ લોકોને જોખમી ગણાય છે કે પછી ડાયાબિટીસ, બીપી હોય તો પણ આ સર્જરીથી કાંઈ ફરક નથી પડતો, એ ઇઝીલી થઈ જાય છે? રાધર હવે જે લાઈફ એક્સપેક્ટન્સી વધી છે, જે 80 યર્સના કે 85 યર્સના છે, એમાં ઇન્વેરિયેબલી કાં તો બીપીની સમસ્યા હોય, કાં તો ડાયાબિટીસ હોય, કાં તો કાર્ડિયક ઇશ્યુ હોય કે મલ્ટિપલ મેડિકલ ઇશ્યુ હોય નેચરલી, તો એવા એ કેસની અંદર ઓપન સર્જરીનું રિસ્ક ડેફિનેટલી વધે છે. મોટાભાગના કેસની અંદર જે મિનિમલી ઇન્વેઝિવ સર્જરી કરીએ એ ચોઇસ ઓફ ટ્રીટમેન્ટ છે. કારણ કે અગાઉ મેં કીધું એવી રીતે મિનિમલી ઇન્વેઝિવ છે. સિમ્પલ ડિસ્ક હોય તો લોકલ એનેસ્થેશિયામાં થાય છે. એટલે એ જ વસ્તુ કરી શકીએ જેમાં પેશન્ટને મિનિમમ રિસ્ક રહે અને જે કલ્પ્રિટ એલિમેન્ટ છે એ કમ્પ્રેશન પણ દૂર કરી શકીએ અને પેશન્ટને સિમ્પટોમ ફ્રી કરી શકીએ. ઓકે. આર્ટિફિશિયલ ડિસ્ક રિપ્લેસમેન્ટ પણ અત્યારે ઘણું સાંભળવામાં આવે છે, એ શું હોય છે અને કયા કિસ્સામાં કરવામાં આવે છે? બહુ જ સરસ ક્વેશ્ચન છે. આર્ટિફિશિયલ ડિસ્ક રિપ્લેસમેન્ટ એટલે પેશન્ટને, પર્ટિક્યુલર યંગ પેશન્ટને જ્યારે ડિસ્કનું કમ્પ્રેશન આવે છે, રિમૂવ કરવાની જરૂર પડે છે, એ રિમૂવ કરીએ. સર્વાઇકલ હોય તો મોટાભાગના કેસમાં જે કેજ મૂકવામાં આવે છે એ સ્ટેટિક છે, એટલે બે સેગમેન્ટ વચ્ચેની મોબિલિટી નથી થતી, એ ઇમોબાઇલ થઈ જાય છે. લગભગ અરાઉન્ડ 6 ડિગ્રીનું મોશન હોય છે, જતું રહે છે. નોર્મલ ડે ટુ ડે વર્કિંગમાં વાંધો નથી આવતો. પણ પર્ટિક્યુલરલી જે એ રીતનું પ્રોફેશન છે કે એક્ટર્સ છે કે બ્રેક ડાન્સર છે કે અમુક એથ્લેટ છે કે જેને એ રીતની મુવમેન્ટની જરૂર છે, તો એવા કેસની અંદર આર્ટિફિશિયલ ડિસ્ક રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે. સર્વાઇકલમાં બી થાય છે, ગરદનમાં અને લંબરમાં પણ થાય છે. સર્વાઇકલની અંદર દરેક કેસની અંદર પોસિબલ નથી હોતું. સામાન્ય રીતે 20 થી 40 વર્ષની ઉંમરના હોય, બોન્સની ડેન્સિટી સ્ટ્રેન્થ સારી હોય
સ્પાઇનના જોઇન્ટ્સ ફેસેટ જોઇન્ટ સારા હોય, જેની મૂવમેન્ટ નોર્મલ હોય, એના કોઈ ઇન્ફ્લેમેટરી ડિસીઝ ના હોય, એના અમુક ક્રાઇટેરિયા છે. એ ક્રાઇટેરિયામાં જો મેચ થતું હોય તો એ ડિસ્કનું દબાણ કાઢી અને એની જગ્યાએ આર્ટિફિશિયલ ડિસ્ક મૂકવામાં આવે છે. એનો ફાયદો એ છે કે નોર્મલ જે 6 ડિગ્રીનું મોશન, સેગમેન્ટલ મોશન અને સાઇડ ટુ સાઇડ મોશન એ મેન્ટેન રહે છે, જેથી ફંક્શનલી એને એડેડ એડવાન્ટેજ રહે છે. બીજું એક મિસનોમર એવું છે કે એ વસ્તુ લાઈફ ટાઈમ ચાલશે, તો ના, એ લાઈફ ટાઈમ નહીં ચાલે. સ્ટડી એ રીતનો છે કે લગભગ 5 વર્ષ પછી એ 6 ડિગ્રીનું મોશન લગભગ અરાઉન્ડ 3 ડિગ્રી મોશન થઈ જાય છે, અને આફ્ટર 10 years ઓફ સર્જરી એ મોશન એ ફિક્સ થઈ જાય છે. એટલે તમારે ફરીથી એ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે છે, એવું ફરીથી ઓપરેશન કરાવવું પડે છે? ના, ફરીથી સર્જરી અમે સજેસ્ટ નથી કરતા હોતા. અત્યારે ટેકનોલોજી એડવાન્સ થઈ રહી છે. અત્યારની ટેકનોલોજી પ્રમાણે, સાયન્ટિફિક ડેટા આ પ્રમાણે છે, કદાચ ભવિષ્યમાં સારી વધારે ડિઝાઇન આવે અને લાઈફ ટાઈમ આ રીતે થઈ શકે એ પોસિબલ છે, પણ હાલના તબક્કે નથી. એટલે નાની ઉંમરમાં તમને થયું હોય તો આનાથી તમે 10 વર્ષ તો વ્યવસ્થિત આગળ ખેંચી શકશો, એવું કહી શકાય. મોશન રહે. તો દર્શક મિત્રો, આજે ખાસ કરીને સ્પાઇનને લગતા ઘણા જ બધા પ્રશ્નોના જવાબ તમને આજે આપવાનો પ્રયત્ન કર્યો. સ્પાઇન સર્જરીથી કેમ ગભરાવાની જરૂર નથી. આપણી પાસે એડવાન્સ ઘણી જ બધી એવી ટેકનોલોજી છે, અને આવનારા ભવિષ્યમાં આવી ઘણી બધી ટેકનોલોજી આવશે પણ ખરી, જે આ સર્જરીને વધુ મિનિમલ કરી નાખશે, વધુ સેફ કરી નાખશે. એટલે આ સર્જરીથી કંઈક મોટું થશે, કંઈક ખોટું થશે એવો ડર રાખ્યા વગર ખરેખર તમને શું તકલીફ થઈ રહી છે તેનો તમે યોગ્ય ડૉક્ટર પાસે સંપર્ક કરો. શેલ્બી હોસ્પિટલના ડૉક્ટર આપણી સાથે જોડાયેલા હતા, અને શેલ્બી હોસ્પિટલમાં આના માટેની તમામ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. તો આ ચર્ચા દરમિયાન સ્પાઇનને લગતી તમને પણ જો કોઈ તકલીફ થતી હોય તો આપ શેલ્બી હોસ્પિટલનો ચોક્કસથી સંપર્ક કરી શકો છો. ડૉક્ટર તુષાર આપણી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.